આ લે નવો આઈફોન છોડાવી દીધો જય શીતલબેને. તો રામ રામ બધા સબસ્ક્રાઈબરને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજની આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કાલે બ્લોગ ક્યાં એન્ડ કર્યો ત્યાંથી પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. ને આજે છે શનિવાર, ને શનિવાર છે ને મારા માટે દેવનો વાર હોય, કેમ કે તે દેવ નિહારે ન જામ અને નિહારને 12મો ચંદ્ર હમણાં જરાક પરીક્ષાનું હાલે ને લેસનમાં ને એમાં પડ્યો નથી, બ્લોગ જરાક ટાઈમ ઓછો મળે. ને આજે આપણે જવાના શીતલબેનને ઘેર વિરમદળ વિડીયો ઉતારવા, જો કે આપણે દર શનિ રવિ ત્યાં જ ઊભા વિડીયો હાટો થઈને, અને આ વખતે આપણે જવાનું હોય તો પહેલાં હે ને લેસન બેસન કરી નાહી ધોઈ ફ્રેશ થઈને પછી કમ્પ્લીટ થઈ જાવ. આ જઈ રહ્યો છે જુનાગઢ. આ મોઢું દેખાડાય, બસ વયું જવું હોય, થોડાક દિનો રોકાય ઓય હે આવું હે રોકાવે નહીં થોડાક દે તો હમણાં આવ્યો તો કાવીવાન જા થેલા બેલન ભરી લીધો, હમણાં બસ આવે ચડાવી દે બસ. તો ગાઈસ હવે જે ક્લિપ હે ને આપણે જુવાનગઢ શંકરના મંદિરે જ્યાં મંડલી થઈ હતી ને રાતે એની હે, તો પહેલા ઈ જોઈ લ્યો. અને ભરતભાઈ રાજીવ કર્યો એની 11,000 આપ્યા હતા અને 9,000 નો વધારો કરી 20,000 ની પેમેન્ટ તો કહી દઈશ તમારો ભાઈ છે તૈયાર થઈ ગયો, અને હવે આપણે જઈએ વિરમદળ બેનને ઘેર. ને આ જો કેમ બાકી રટને આ હરફ ગજનો 2 દિવસથી આડો આવે. જો મસ્ત મજાનું કિચન લઈ લીધું હે, થોડી ઘણી વસ્તુ લઈ લીધી, બાકી બધી વસ્તુ ખીચામાં નાખીને ત્યાં હાલતા. તો ગયસ આપણે આવી ગયા છે શીતલબેન વાટરના ઘરે, ને અહીંયા આવીને જો ઉઠી રહ્યા है બપોર વચારે. जो तो यहाँ पर गैस इन्फ्लुएंसर चाय बनाते हुए आप देख सकते हो. આવું તને દેખાડે બધાને ખબર હે શીતલબેન કામ નથી કરતા. ના ભાઈ આવીને આ રિયલિટી है, जो આ રિયલિટી લાઈલાને બધાને હું હાલે છે. હા આમ બોલવાનું સમજી ગયા, સમજી ગયા. ઓહ આવું બધું કામ હાલે, આવું બધું પૂછવાનું હોય. A few moments later. જો અહીંયા ગેસ બધા કામે ચડી ગયા. જો દાદા કવડી મહેનત કરે, આમ કે કરવા લાગો કાકા. આમ જો શું કરે ઈ તો જો અવડી ઉંમરે તમે અહીંયા ઊભા હો, શરમ નથી આવતી હે? એના માણાને ગઈ હા ભલા પાછા કોઈ દી કઈ કામ નહીં આવે હે દાદા હાવ આવું. અરે ભાઈ આવની પરને હું વાત કરવી દીકરા. અને એક તો આને હક નહીં લાવ તો જોતા આજે આ શું થાય આ કાકી આ ભેહું બાંધેલા ઈ એના કામે ચડી ગયા. જો તમે છેલ્લી બેઠી. અરે જો ગઈશ આ રીતનું કામ અહીં હાલે હે. હો આ તો જો અરે ભાઈ જો ગઈશ આની આઈફોન ની હાલત શું કરી છે. એ પપ્પા ખીજા હે ના દે એવું બધું દેખાડવા ના હોય નહીં. હવે જો અનબોક્સિંગ કરી હે એમ જાણે કેમ નવા લેતો એના જેમ કે અનબોક્સિંગ કરી, એમાં તો આગળ આવે ને જાણ એ અમે પાછળ કરી નાખ એ થાય. હવે આ ગમતું નતું મને. અને પડ્યા હતા 500 રૂપિયા મને. વટાણે કઈ નથી. આ લે નવો આઈફોન છોડાવી દીધો જય શીતલબેને. A few moments later. તો ગાઈસ તમારો ભાઈ આવી ગયા ઘેર ને અહીંયા હું જો આ મંચુરિયન બનાવે છે. જો આટલું માનો યુટ્યુબર નું. એ તારું કઈ નથી અમાર ખાવું એટલે બનાવ્યો.
બેઇજ્જતી ની કઈ ગઈ તો વેલી જ તું ઘરમાં તારા ઘરમાં રહેવા દે મમ્મી પપ્પા ઈ હારું કહેવાય નકર ખરેખર બહાર જ તગડી મૂકવો જોઈએ Inky Pinky Ponky. तो गाइस इस यहाँ पर आप देख सकते हो मंचूरियन बन चुके हैं इस औरत ने यहाँ पर मंचूरियन बनाई है अब दाब लेते हैं मंचूरियन तो गाइस इस आज अपना ब्लॉग में आटલું જ आई होप કે તમને બ્લોગ સારો લાગ્યો હોય જો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી આપણે આવા નવા બ્લોગમાં ન્યાઉ દે રામ રામ બધા સબસ્ક્રાઇબર ને